જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અધિક માસની અમાવસ્યા વિશે શ્રવણ કરીશું. અધિક માસની અમાવસ્યાનું મહત્ત્વ શું છે? અધિક માસની અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે? આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી? આ દિવસે શું કરવું, શું ન કરવું? શ્રાદ્ધ તર્પણ ક્રિયા કયા દિવસે કરવી તથા સ્નાનદાન કયા દિવસે કરવું, એ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો. સનાતન ધર્મમાં અધિક માસને ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક રીતે ફળદાયી માનવામાં આવે છે. તેને પુરુષોત્તમ માસ અથવા મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દુર્લભ મહિનો દર 3 વર્ષે એકવાર આવે છે અને આ સમયગાળા દરમિયાન જપ, તપ, ધ્યાન અને પૂજા જેવા કાર્યોનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ અધિક માસ દરમિયાન સાંસારિક જીવનની દોડધામમાંથી સમય કાઢીને તપસ્યા અને દાન જેવા કાર્યોમાં વ્યસ્ત રહે છે, તો તેને દેવી કૃપા તથા ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ અધિક માસ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. આ પવિત્ર માસમાં જે અમાસ આવે છે તેનું પણ વિશેષ મહત્ત્વ છે. આ અમાસ પવિત્ર અધિક માસમાં આવતી હોવાથી નાના દાન અને પ્રાર્થના પણ ઘણું મોટું પુણ્ય આપે છે. અમાસના દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે ગરીબોને યથાશક્તિ ભોજન, પાણી, વસ્ત્રો અને ધનનું દાન કરવું જોઈએ. અમાસના દિવસે પરિણીત સ્ત્રીઓ વ્રત રાખી પીપળાની પ્રદક્ષિણા કરે છે અને પોતાના પતિના દીર્ઘાયુ અને કલ્યાણની પ્રાર્થના કરે છે. પવિત્ર અધિક માસમાં આવતા આ બધા ભક્તિ કાર્યો ભગવાનના આશીર્વાદ, પૂર્વજોની શાંતિ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. અધિક માસની અમાવસ્યા જે દર 3 વર્ષે એકવાર આવે છે, તે પોતાના પૂર્વજોને તર્પણ કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ વિધિઓ અને પિંડદાન પૂર્વજોની આત્માને શાંતિ આપે છે અને પરિવારને પિતૃદોષથી મુક્ત કરે છે. હવે આપણે જાણીશું કે અધિક માસની અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે. વર્ષ 2026માં અમાવસ્યા તિથિ 2 દિવસ હોવાથી વર્ષ 2026માં અધિક માસની અમાવસ્યા 2 દિવસ ઉજવવામાં આવશે. હવે આપણે જાણીશું કે તમારે તર્પણ ક્રિયા કયા દિવસે કરવી અને સ્નાન તથા દાન કયા દિવસે કરવું. વર્ષ 2026માં અધિક માસની અમાવસ્યા તિથિ 14 જૂન 2026 અને રવિવારના રોજ બપોરે 12 વાગે અને 19 મિનિટ પર શરૂ થશે તથા 15 જૂન 2026 અને સોમવારના રોજ સવારે 8 વાગે અને 23 મિનિટ પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર અમાવસ્યા તિથિ 15 જૂન 2026 અને સોમવારના રોજ ઉજવવામાં આવશે. અમાવસ્યા તિથિ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવશે. હવે આપણે જાણીશું કે તમારે શ્રાદ્ધ તર્પણ ક્રિયા કયા દિવસે કરવું તથા સ્નાન અને દાન કયા દિવસે કરવું. 14 જૂન 2026 અને રવિવારના રોજ તમારે પિંડદાન અને શ્રાદ્ધ ક્રિયા કરવી તથા સ્નાન અને દાનની ક્રિયા તમારે 15 જૂન 2026 અને સોમવારના રોજ કરવું જોઈએ, કારણ કે 15 જૂન 2026ના રોજ અમાવસ્યા તિથિ સવારે 8 વાગે અને 23 મિનિટ પર સમાપ્ત થઈ જાય છે. અમાવસ્યાને દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. તેનાથી પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે. તેના થકી આપણો પરિવાર સુખી અને સમૃદ્ધ રહે છે. આપણા પરિવારમાં સંપ રહે છે અને
પરિવારમાં બધાનું આરોગ્ય સારું રહે છે. અમાવસ્યાના દિવસે ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન અને જળનું દાન ખાસ કરવું જોઈએ અને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પણ પિતૃઓની આત્માને શાંતિ મળે છે, પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે. અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા ખાસ કરવી જોઈએ અને અધિક માસની અમાવસ્યા છે, તેથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ પૂજા ખાસ કરવી જોઈએ. અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો તમે પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો ઘરે સ્નાન કરવાના પાણીમાં તમારે ગંગાજળ ભેરવીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગની પૂજા કરવાની. સૌપ્રથમ શિવલિંગને જળ અને દૂધ અર્પણ કરવું. ત્યારબાદ અક્ષત, કંકુ, અબીર, ગુલાલ, ફૂલ અર્પણ કરવા, બિલ્વપત્ર અર્પણ કરવું અને ફળ અર્પણ કરવા. આ જ રીતે ગૌરી માતાની પણ પૂજા કરવી. ગૌરી માતાને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને સિંદૂર અર્પણ કરવું. ત્યારબાદ ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ મંત્રનો જપ કરવો. ભગવાન શિવનો મંત્ર છે ઓમ નમઃ શિવાય અને માતા પાર્વતીનો મંત્ર છે ઓમ પાર્વતીય નમઃ. આ મંત્રનો જપ કરવો અને માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ અર્પણ કરવી. ત્યારબાદ આરતી કરવી અને થાળ ગાવો. ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ, ફળોનો પ્રસાદ ધરાવવો. આ જ રીતે તમારા ઘરના નજીકમાં જો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે ખાસ પૂજા કરવી જોઈએ. અધિક માસ હોવાથી અધિક માસમાં જો તમે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. પૂજા કરતી વખતે તમારે ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો તથા માતા લક્ષ્મીનો મંત્ર ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરવો. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારી પૂજા કરવી અને તમારી ભૂલચૂકની માફી માંગવી. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે અમાવસ્યાનું મહત્ત્વ શું છે, અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે, આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે જાણ્યું છે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાઓ. કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.